Hello, friends. How are you? I welcome you in part 2 Females for Forestry. In first part, we talk about how women resistance against the government of Uttar Pradesh and they formed a movement, Chipko Andolan, and they became succeed. Now start second part under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slope of the Himalayas. કે જે ઉત્તરાખંડના જે ટેહરી ગઢવાલ જિલ્લાના જે સુંદર બહુગુણા અને ચાંડી પ્રસાદની જે નેતાગીરી હેઠળ જે હિમાલયના ઢોળાવ પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. અહીંયા આપણે પિક્ચર પણ મૂક્યું છે સુંદર બહુલાલ ગુણાનો, જે એક્ટિવિસ્ટ તરીકે એમને કે ત્યાંના જે સ્થાનિક દેવદાર વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ કે છે કે આગળ આવ્યા હતા. In this movement, the tree lovers used to embrace the tree to save them from being cut. આ યાદ રાખવાનું છે સેન્ટેન્સ. એમાં એમ્બ્રેસ રિપીટ થયું છે વર્ડ, વીંટળાઈ જવું, આલિંગન આપી દેવું. કે શું કરતા હતા વૃક્ષ પ્રેમીઓ કે જંગલોને કપાતા બચાવવા માટે વૃક્ષોના બાથ ભરી લેતા હતા, હગ કરી લેતા હતા. It was popularly known as the ચિપકો મુવમેન્ટ. કારણ કે ચિપકો મુવમેન્ટ વિશે પૂછાય તો લખવા માટે તમારે ઉપયોગી થશે. અને એ ચળવળ ચિપકો ચળવળ નામે પ્રખ્યાત થઈ ગઈ છે કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કે જંગલોનું રક્ષણ કરવું, સંરક્ષણ, કન્ઝર્વેશન મતલબ સંરક્ષણ. આ વર્ષમાં તો ખાસ યાદ રાખવાનું છે તમારે કે એ આપણી નૈતિક ફરજ છે કે our constitution now reads it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have companions to our organism. અહીંયા શું કહ્યું છે કે આપણા બંધારણમાં લખ્યું છે, શું કહ્યું છે કે આપણા દરેકની ફરજ છે. શું ફરજ છે કે જંગલો હોય, તળાવો હોય, સરોવર, નદીઓ, વન્યજીવન સહિત પર્યાવરણને જે બચાવવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી નાગરિક તરીકેની મૂળભૂત ફરજ છે આપણી. ઓર્ગેનિઝમ મતલબ સજીવો, કમ્પેન્ઝન મતલબ પીટી, દયા, કરુણા. અન્ડરસ્ટેન્ડ? યસ. નેક્સ્ટ પેજ કે અહીંયા તમને પિક્ચર પણ તમે જોઈ લીધું છે. હવે હા, યસ. કાંગડ, a village of families, lies at the height of 2000 meter. આ યાદ રાખજો, સેન્ટેન્સ પૂછાય કે 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. કે તે ગામના સ્થાનિક લોકોએ જે રીતે નાશ પામતા જંગલોનું બચાવવાનું વ્યવસ્થાપન કર્યું છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે in that year
However, the forest department decided to fail it. કે તે વર્ષમાં જંગલ ખાતાએ જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું હતું. The village women who had walked a long distance for fuel, fodder, and water were determined to save the last patch of tree. કે એ ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ, ઘાસચારા માટે અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું. તેઓએ નક્કી કર્યું, ડિટરમાઇન્ડ મતલબ ડિસિઝન લઈ લીધું હતું કે છેલ્લે સુધી આ જંગલને કહે છે કે આપણે બચાવી લેવાનું હતું. અને અંતિમ રહસ્યા વૃક્ષોને બચાવવાનો પણ એમને સંકલ્પ કરી લીધો હતો. The men of Kangad, though, were offered work by forest department to fell the tree. કે જંગલ ખાતે શું કર્યું હતું, ગામના વૃક્ષોને ગામના પુરુષોને જ વૃક્ષો કાપવા નોકરી રહ્યા હતા. છતાંય પણ આ સ્ત્રીઓએ કે છે કે એનો વિરોધ ચાલુ રાખ્યો હતો. એઝ અ રિઝલ્ટ, પરિણામે શું આવ્યું? There was a conflict between the village men and women. અને એના કારણે પરિણામ સ્વરૂપ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થયા. એક સરકારનું એવું આઈડિયા હતું. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો ચિપકો મુવમેન્ટ, જે કઈ રીતે ત્યાંના સ્થાનિકો બચાવવા માટે ઝાડને વીંટળાઈ રહ્યા છે અને બે લોકો કરવત લઈને કાપવા પણ આવેલા દેખાય છે. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, કે 4 મહિનાનો સતત વિરોધ પછી, અહીં ચિત્રમાં જોઈ શકો છો, બીજા પિક્ચરમાં પણ એમને કેટલો કે ઓપોઝ કર્યો છે વૃક્ષોને બચાવવા માટે. કે છે કે અધિકારીઓના સામે કે સતત 4 મહિના સુધી અમને ઓપોઝ કર્યો સરકારનો. યસ, કે સતત 4 મહિના એમને ઓપોઝ કર્યો અને ત્યાર પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી હતી. The women's organization, the મહિલા મંગળ દળ, then decided to revive degraded forest. મતલબ કે એ સ્ત્રીઓએ જે સામૂહિક સંસ્થા કરી હતી, એમની મહિલા મંગળ દળે નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો હતો. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ forest guard who was paid 300 per month. કે આ સ્ત્રીઓએ શું કર્યું કે કુટુંબમાં જેટલા સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કર્યો અને જંગલના ચોકીદાર કે છે પ્રતિમાસ 300 રૂપિયાના પગારે ચોકીદાર રાખવામાં આવી ગયો. For 3 years the arrangement worked well. કે 3 વર્ષ સુધી તો બધું ગોઠવણી યોગ્ય રીતે ચાલી. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ. The forest guard became negligent and protection was loose. પરંતુ પછી જંગલનો ચોકીદાર બેદરકાર બન્યો અને વૃક્ષોનું રક્ષણ પાછું ઢીલું થઈ ગયું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. કે જ્યારે એકવાર સ્ત્રીઓને બાબતની ખબર પડી, તેમને જગ્યા ચોકીદારની નિમણૂક રદ કરી દીધી અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કરી દીધું એમને. જો ડિગ્રેડેડ શબ્દ તમારે યાદ રાખવાનો તો શું યાદ રાખશો? રિડ્યુસ્ડ. અન્ડરસ્ટેન્ડ? અને અહીંયા એક શબ્દ આપે એબોલિશ, મતલબ દૂર કરી દીધું એમને. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરવા જઈ રહ્યા છીએ. Now the મહિલા મંગળ દળ has assigned the duty of looking after the forest to a group of village women. કે હવે એમને શું કરી દીધું? એ મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની ટુકડી કરી દીધી અને જંગલનું કહે છે કે રક્ષણ કરવાનું શરૂ કરી દીધું. The responsibility is shared among 15 women in rotation. કે જવાબદારી કેટલી? 15 સ્ત્રીઓને રોટેશન પ્રમાણે ફરજ એમને આપવા જવાબદારી સોંપી.
Thus the duty for each woman comes after 15 days. આ રીતે કહે છે કે 15 દિવસ બાદ સ્ત્રીની ફરજ આવતી. As one woman said, on these days we leave our work and protect the forest. આ દિવસ દરમિયાન અમે અમારું કામ છોડી દેતી અને જંગલને બચાવવાનું કામ કરતી. Because our oak trees are like our children. કે જે ઓક વૃક્ષો હતા એ અમારા બાળકો સમાન છે. Once when a migrant shepherd allowed his goat to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd 200 rupees. કે એકવાર જે બકરી ચરાવવા વાળો કે છે કે રક્ષિત જંગલમાં ચરાવવા માટે જવા દીધો ત્યારે એની સ્ત્રીઓ બકરીઓ લઈ લીધી અને ભરવાડને 200 રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. કે છે villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. કે ખુદ ગામવાળાઓને પણ જો બળતણ પેટે વૃક્ષ કાપવા માટે 100 રૂપિયાનો દંડ કરવામાં આવે તો વિચાર કરો તમે કે જંગલો પ્રત્યે કેટલા સમર્પિત હતા કે છે કે આ ગામના લોકો. Thanks to nature and thanks to the strength of women, the mixed nature oak forests are now recovering in all parts of Gadwal. કે કુદરતનો આભારને સ્ત્રીઓની તાકાત, શક્તિ, સ્ટ્રેન્થ એટલે તાકાત, કે એના આભારે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ ગયા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ કે છે કે સ્ત્રીઓ હજુ વધારે વિજિલન્ટ એટલે સાવધ રહેવું પડે એવું છે. કે છે ન્યૂ વર્ષ આવે છે તમારા માટે વિજિલન્ટ, કે તમે યાદ રાખજો કે જો પૂછાય તો કેરફુલ. શું કહેવાય? કેરફુલ રહેવું. યસ, in 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. અને 1980માં તો મહિલા મંગળ દળે સરકારને પણ જો જંગલોનું વનીકરણ કરવામાં મદદ કરી. તે ડગ 15,000 પીટ્સ, કે એમને 15,000 જેટલા રોપા વાવા ખાડા કરી આપ્યા હતા. પીટ્સ મતલબ ખાડા કરી આપ્યા. Then they found that the department was only interested in planting poplars. પરંતુ પછી એમને ખબર પડી કે આ તો માત્ર પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. The woman refused to allow the planting of poplar, which is a foreign commercial tree. કે સ્ત્રીઓ તેમને બદલે જે પોપ્લર જે વ્યવસાયિક વૃક્ષ કહેવાય એ સ્ત્રીઓ વાવવાની ના પાડી દીધી. Instead, they forced the department to plant different kinds of indigenous fodder trees that would benefit to them directly. પરંતુ તેમણે જંગલ ખાતાને જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું કે જેમનો સીધો લાભ મળી શકે એ માટે દબાણ કરી. ઇન્સ્ટેડ એટલે ને બદલે. અન્ડરસ્ટેન્ડ? ઇન્ડિજિનસ યાદ રાખજો, મતલબ તેનું સ્થાનિક, નેટિવ, નેચરલી. ફોડર એટલે તો ઘાસચારો. અન્ડરસ્ટેન્ડ? હવે લાસ્ટ પેરેગ્રાફ તરફ આપણે જઈએ છીએ. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, કે સ્થાનિક ખેતી અને એનિમલ હસબન્ડરી એટલે પશુપાલનને સહાય થવા ઉપરાંત the regenerated forests have reduced the intensity of flood and soil erosion. અને કે તદુપરાંત સામા ઉપયોગી જંગલો થયા છે કે પૂર તેમજ જમીનના ધોવાણની વિનાશકતા ઘટાડી છે. એન્ડ હેવ ઇન્શ્યોર્ડ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમ માટેનું જે પાણીની પુરવઠો એમને નક્કી કરી આપ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. અને કહે છે કે
આ સામૂહિક પદ્ધતિની અસર પાડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી છે. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. કે છે કે ભયંકર જે હાલના જે રિસ્પોન્સિબિલિટી કહેવાય આ રાષ્ટ્રીય કાર્ય માટે એક માત્ર કદાચ અસરકારક રસ્તો છે. ટાસ્ક એટલે કે વર્ક, કાર્ય, બરોબર. અહીંયા હવે નીચે થોડા વર્ડ્સ પણ આપ્યા છે આપણે ગ્લોસરીમાં, કારણ કે સિમિલરમાં પૂછાય છે. જો સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, ફોડર એટલે ડ્રાયડ ફૂડ, ડોમેસ્ટિક હાઉસહોલ્ડ, હર્બ્સ કે લો ગ્રોઈંગ પ્લાન્ટ્સ, મેડિસિન કન્ઝમ્પશન તો યુઝ, લેશ તો મેક સડન મુવમેન્ટ, એક્સપ્લોઇટ એ કંઈ ખાસ આવે એવું નથી, કોન્ટ્રાડિક્શન એટલે ડેનિયલ વિરોધાભાસ થાય છે, રેઝિસ્ટન્સ ઓપોઝ વિરોધ કરવો, ઓપ્રેસિવ અન્યાય જે થાય છે, એમ્બ્રેસિંગ આ વર્ડ આવે એવો છે, હગ જે તમને કહી દો, સોલ એ તો કરવત, ફેલ આવી શકે છે, કટ, રીફોરેસ્ટ મતલબ પ્લાન્ટ વિથ ફોરેસ્ટ ટ્રીઝ ફરીથી જે પુનઃવનીકરણ કરવું, આ સ્કેરસિટી આવે એવો છે, શોર્ટેજ. ત્યાર પછી કમ્પેન્ઝન આવે તો પીટી, સિમ્પથી, ઓર્ગેનિઝમ એટલે લિવિંગ થિંગ એ યાદ રાખવા જેવું છે. બીજું તો વિજિલન્ટ એટલે વોચફુલ અથવા કેરફુલ એ વર્ડ્સ યાદ રાખજો ફ્રેન્ડ્સ. ઓકે, એની ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.